શાહ નથી આવ્યા છે જ ને? જેઓ 1998થી વડોદરામાં સ્થાયી થયેલા છે, તેઓ પ્રેસ રિપોર્ટર તરીકે કામ કરે છે, તેમજ તે ધાર્મિક સામાજિક સંસ્થા સાથે જોડાયેલા છે. તેનું સન્માન પ્રવીણભાઈ કણસાગરા અને સરોજબેન કરશે. તાળીઓનો ગડગડાટ થવો જોઈએ. તાળીઓ પડતી નથી. ખૂબ ખૂબ આભાર જીવનભાઈ. વિજયભાઈ શાહ, વિજયભાઈ જીવનલાલ શાહ. વિજયભાઈ છે. હા હા સોરી હો, વિજયભાઈ છે, પણ મને જે નોટ આવેલી છે એમાં ફાધરનું નામ લખાઈ ગયેલું છે ને. માટે जिस प्रकार भवन निर्माण के लिए पाया जरूरी होता है, सुंदर देखने के लिए काया जरूरी होती है. यह सच है कि सुखद भविष्य के लिए बड़े बुजुर्गों का छाया जरूरी होता है. छाया जरूरी होता है. चतुर्थ वडील वंदना. आप श्रीनी जीवन यात्राમાં 85થી વધુ વર્ષે એટલે કે આપના જીવનની પાનખર પછીની વસંત, આપનું જીવન જણું આપના પરિવારને સંસ્કારી, સુશિક્ષિત તેમજ સલામતીને સિંચન કરાવતું અને આપના થકી જ આપના કુટુંબ વિશ્વાસ, વાલ, વાત્સલ્ય, વિશાળ વડલાની છાયામાં આનંદ કિલોલ કરતું પાંગરી રહે તેવી અમારી અભિલાષા. સ્નેહની સરિતા, પ્રેમનું પ્રભાત, સ્નેહની સુવાસ, સમૃદ્ધિની સમયમય સોગાત, પ્રિયજનોની પ્રીતભરી પુકાર, મિત્રોની મુસ્કાન આપને રોજબરોજ મળતી રહે. મહેકતી ઈચ્છા સાથે સન્માનપત્ર વડીલ વંદના સમારોહમાં પ્રતિક રૂપે સાલ અર્પણ કરીએ છીએ. ભગવદીય પ્રમુખ શ્રી રમેશભાઈ, કાર્યકારી પ્રમુખ શ્રી પિનાકીનભાઈ કનોજિયા, ઉપપ્રમુખ શ્રી પ્રવીણભાઈ કણસાગરા, મહામંત્રી શ્રી મીનાબેન શાહ, ખજાનચી શ્રી સી.આર. પરીખ અને મંત્રી શ્રી મનુભાઈ મહેતા તથા સર્વ સભ્યો. હવે આપણે मगर लोग साथ देते रहे और कारवा बनता गया. જે 26 વર્ષથી આવૃત સેવા આપી રહ્યા છે અમારા એવા માનનીય પ્રમુખશ્રીનું વક્તવ્ય. હલો હલો ભગવાન કી મારી જિંદગી એની અંદર મને 4 પ્રેરણા સ્ત્રોત પડેલા. પ્રેરણા મૂર્તિ કહો, પ્રેરણા પુસ્તકો ગમે છે. સૌ પ્રથમ મારા માતા પિતા અને મારી સ્વર્ગસ્થ પત્ની, જેઓએ મેં ખૂબ મહેનત જોઈ છે, ખૂબ સેવા જોઈ છે. જરૂર પડે તો કોઈના પગ બી દબાવતા હતા, માથું બી ઉડી આપતા હતા, મધર ફાધર. એટલે મને સેવા શું છે એનો ખ્યાલ હતો. 12 વર્ષે મેં મૂર્તિ પૂજા નામની એક પખવાડી બહાર કર્યો. 12 વર્ષે જે વખતે હું ફાઇનલ પાસે ઊભો થયો હતો એ સાહિત્ય એવું મને નોલેજ હતું. ત્યાં પછી મારી સ્વર્ગસ્થ પત્નીની એક વાત કહી લઉં કે જ્યારે મને કોઈક 3,000 રૂપિયાનું ઇન્સેન્ટિવ આપ્યું, પગાર 850 રૂપિયા હતા. મેં એના માટે બંગડીઓ લાવવાનો વિચાર કર્યો. કહ્યું 15-20 દિવસ શાંત રહી. મેં કહું મને કે આટલા બધા પૈસા તમને કોણે આપ્યા?
જો ખોટા પૈસા હોય તો મારે આ લેવાના છે, તમે પાછા આપી દો. મેં કહ્યું કેમ? કારણ કે જો ખોટા પૈસા લઈશું તો આપણા બાળકોમાં કોઈ ખામી આવશે. મને 7 મહિના થયા છે, ચોથી દીકરી બી આવી શકે. દીકરી આવે એનો વાંધો પણ લૂલી રંગડી આવે, બેરી ભૂગી આવે તો શું કરશો? અને 9/7/2007 મેં ક્યારેય પણ આ વિચાર કર્યો નથી. ખૂબ તક મળેલી 30 લાખનું પરચેસ કરતો હતો 1 મહિને. પૈસા મેળવ્યો તો કદાચ અલકાપરીમાં બંગલો રાખી શક્યો, પણ એના શબ્દો મને ખૂંચી ગયા. આપણું પાછળનું જીવન ખરાબ જાય, અપાહિત થઈએ તો શું થશે? અને ત્યાર પછી મને મળે હિન્દુ ચાચા, જેણે ગુજરાતની ચળવળ ચલાવેલી. એમને મને સાદાઈ શું છે શીખવાડ્યો. અને એક સરસ વાક્ય કહ્યું છું. મને 2 વખતની વાત કરું છું. સેવા એટલે સાધના, સેવા એટલે પ્રાર્થના, સેવા એટલે પરમાત્મા. વિચારો, આ જ કરશો તમારે કોઈની જરૂર નથી. આ એમણે મને શીખવાડ્યું. અમે ચણા ખાઈને એમનું પ્રથા કરતા હતા. અને આપણે કદાચ ખ્યાલ છે નારાયણ કાકા જેવાને કે જય કૃષ્ણ હરિવલ્લભદાસે 3,70,000 વોટે હરાયા હતા. એ માણસથી મને પ્રેરણા મળી. મેં વિવેકાનંદની શિકાગોની આખી વાંચેલી અંગ્રેજીમાં, તો એમનામાં 2 વાક્ય મને ગમી ગયેલા કે તમારું લક્ષ્ય એવું હોવું જોઈએ કે ત્યાં પહોંચો ના તો સુધી તમે જાગો અને ઉઠો. તમારી જોડે જો શ્રેષ્ઠ વિચાર હશે તો ક્યારે તમે એકલા નહીં રહો, તમારી જોડે રહેશે. આ એનું વાક્ય હતું. અને થોડું ઘણું મને પ્રેરણા મળી હોય કંઈક તો ડોંગરેજી મહારાજ અને રણજીતસિંહ, અને છેલ્લે માનનીય મોદી સાહેબનું. મોદી સાહેબને એક જ પ્રેરણા મળી કે જે કંઈ કામ બોલો એને કરો. અને આજે પૂછો મારા સંસ્થાના બધા સભ્યોને કે જે કંઈ મેં નક્કી કર્યું છે બજેટની અંદર એ 12 મહિનામાં પૂરું કર્યું છે. એક કંઈ કામ બાકી નથી રહેવા દેતો. મને 2500 રૂપિયા આપ્યા. અને બેંગ્લોર હોય કે ગમે તો હોય, કંઈ પણ પ્રોગ્રામ હોય તો રમેશભાઈ આટલા પૈસા મૂકું છું. અમારા નટુભાઈ મિસ્ત્રી, એની જોડે અમારા કોટેચા છે. એક વૈશ્વિકરની વાત કરું. વૈશ્વિકરભાઈ ઊભા થવા તો 2 મિનિટ ઊભા થજો. ડેડિકેટેડ પર્સનાલિટી ફોર એશિયન ફેડરેશન ઇઝ અ ડેડિકેટેડ પર્સનાલિટી. એમને જે કર્યું છે કદાચ એ જ ફેડરેશન કોઈ એટલું ભોગ નથી આપ્યો. અને આજે એમને હું ખાસ માન આપું છું. ત્યાર પછી ફેડરેશનના પ્રમુખ નટવરભાઈ પટેલ છે. નટવરભાઈ પટેલ આજે જ્યારે મેં મારી રિક્વેસ્ટ કરી કે હું આ રીતે કરી રહ્યો છું, તો નટુભાઈ વોઝ ધ ફર્સ્ટ મેન ટુ એન્કરેજ મી. હી વોઝ ધ ફર્સ્ટ પર્સન. મને 9 મેમ્બરો આપી દીધા. અમારા શિરીષભાઈ એ સારામાં સારું એક પત્રિકા ચાલે છે માસિક જીવન વસન, એનો 7 વર્ષ તંત્રી બોલે છે. દિલ્હીથી પરમિશન હું લઈ આવ્યો. એ પણ એ ચલાવે છે. ખૂબ સારા લેખો લખે છે, ખૂબ હોશિયાર છે. જાત પોતે વકીલ છે. એમને પણ મને બહુ સપોર્ટ આપ્યો છે. અને બધા વડીલો જે આવ્યા છે એમને કંઈક મારા એક ખાસ બહેન રહી જાય છે, કલાબેન. કલાબેન જરા ઊભા થતું. મારા કરતાં 2 મહિને મોટા છે. એમણે મેં 150 રૂપિયા માગેલા આ સંસ્થામાં. એમને મને 1000 રૂપિયા. અને એટલું નહીં, હું જ્યારે જાઉં મારી આંખોની તકલીફ હોય છે, મારી થાળી એક આવી આપે પછી પોતે થાળી રહેતા હતા. એવી મારી સેવા કરેલી છે. આ બધી બહેનોને તમે ડાન્સ જોયા હશે. એક બહેનો હું અભિમાન ના કરું તો મને ભગવાન માને છે. યુ વોન્ટ બિલીવ, હું પગથિયામાં પગ મૂકું છું ને તો મારો પગ મારી બહેનો જાણી લે છે કે પ્રમુખ સાહેબ પડી જાય. આ મારી સેવા છે. આંખો પાણી આવી જાય એટલી સેવા કરી છે. એક દેશના મેમ્બરો મારા આવ્યા છે. અને ત્યાર પછી મારા સભ્ય ભાઈ બહેનોનું નામ બોલ્યો તો પણ ખૂબ બધાએ મારી સેવા કરી. હવે એક વાત મારી કહી દઉં ખાસ કરી, અને યજમાનશ્રી ભાઈઓ અને જે મારા મહેમાન આવ્યા છે, કે એક પાર્ટી હતી. એક સામાન્ય વાત કર્યો. 27 વર્ષે મેં કોન્ટેક્ટ કર્યો. સુધી મેં કોન્ટેક્ટ કર્યો. આ વર્ષે પણ યુવાન જેવું જોશ ધરાવતું વડીલ વિસામો માટે કમિટેડ એવા રમેશભાઈ વક્તવ્ય સાંભળીને કહેવાનું મન થાય, આંખોમાં દરિયો અને દરિયામાં તું,
તારા એક એક મોજે ભીંજાણું હું. બધા બી સાંભળજો. અમને ઓગસ્ટ 19મી તારીખે અમે फागवेल गया था. फागवेल तलाशी ले लो, मेरे खिस्से की तलाशी ले लो, कुछ कागज और पैसों के सिवा कुछ भी नहीं, कुछ कागज और पैसों के सिवा कुछ नहीं, मेरे दिल की तलाशी ले लो, आपके प्रेम के सिवा कुछ नहीं. અને એની સાથે જ્યાં જે પ્રેમ મળ્યો છે એના માટે એક મુહાવરો હું બોલી જાઉં. मैंने मांगा था एक फूल, आपने चमन दे दिया. मैंने मांगा था एक फूल, आपने चमन दे दिया. मैंने मांगा था एक सितारा, आपने गगन दे दिया. मैंने मांगी थी एक खुशी, आपने खुशियों का खेल. ખૂબ ખૂબ આભાર. કર દઈશું. ટીનુબેન સન્માન કરશે દિનેશભાઈ ગાંધી. આભાર દિનેશભાઈ ટીનુબેન. સ્વાગત કરશે નટુભાઈ મિસ્ત્રી. પછી પવનકુમાર જાની ટીનુબેન કરશે, છે હાજર નથી. પછી ચંદુલાલ જે શાહ આવેલા છે. ચંદુભાઈ હા ટીનુબેન કરશે તેનું સન્માન. હવે ઋષભભાઈ કામદાર આવશે. ગિરીશભાઈ વર્દીવાલા નથી આવેલા. હા નથી. અમૃતલાલ પટેલ. પછી અમૃતલાલ કે પટેલ. અમૃતલાલ કે પટેલ 10 નંબર. 2 સર્ટિફિકેટ. અમૃતલાલ એ પટેલ. અમૃતલાલ હા. અમૃતલાલ કે પટેલ. પછી પાલ લઉં છું. સોમાભાઈ જે પટેલ.
સોમાભાઈ જે પટેલ ઋષભભાઈ કરશે. ઋષભભાઈ નારાયણભાઈ વી પટેલ. નારાયણ કાકા. હવે બીનાબેન રાઠવા આવશે. શ્રીમતી બીનાબેન રાઠવા, નીચે આવી જાઓ બેન. તેના પછી મણિભાઈ એન પટેલ. બીનાબેન છે 3. બળવંતભાઈ મિસ્ત્રી આવી ગયા. મણિભાઈ પટેલ. હવે ગૌરીબેન આવશે. એક બાકી છે, કરી દો. કોણ છે? બીનાબેન ને છે, ગૌરીબેન બોલું છું. હવે ગૌરીબેન આવશે. વીરબાળાબેન દવે આવશે. વીરબાળાબેન દવે છે. બીનાબેન રાઠવા છે. તો કરી ગૌરીબેન થી કરાવી દો. ઉભાડ્યો ને એને ઉભાડ્યો. બંધ ઉભાડ્યો પછી વીરબાળાબેન નું કરી લે છે. વીરબાળાબેન નું કરી લ્યો. અને હવે બળવંતભાઈ મિસ્ત્રી નું લઈ લેજો. ફોટો પાડના બધું. હવે વિજયભાઈ વૈશ્વિક